એ ગોર સાલી સાલી ને તાકી ગયા તોય ના આયો પિંગલના મહેલ જેવું પણ લાગે છે ત્યાં જઈને પૂછું કે કોણ રાજા રાજ કરતો છે એલા સેકો રાજના હાજર અરે પિતાશ્રી અત્યારે રાજના બોલાવવાનું કારણ અરે આગળ બેટા તને બોલાવવાનું કારણ છે ઘરે કે મોકલ નથી ગોતી આવા છે એ તો કોને સ્વીકારવાનું છે બહુ સારું પિતાશ્રી અરે હવે દેવ તો લીલુડા નાગીર પણ જે લાવો બહુ સારું મારા સોને નાલે રજલો પરદા પરાય સોને રે નાલે રજલો બોલ દેવના તમે રાજા પરદા પરાય સોને રે નાલે રજલો શ્રીફળ પણ દિલાવાઈ ગયા છે કામ ભાઈ તો કોમન પર રાજમાંથી રજા અરે બાપુ ગોરદેવની કહે છે શ્રીફળ દિલાવી લીધા હવે જાનજી આ બાપુ જે લીલોડા કાળી દિલાઈ દીધા હોય ને તો ગોરદેવ કહો સારો સાત પૂરે પણ જોતા હતા અને ગોરદેવ પણ લખતા જાય અરે ગોરદેવ હવે મુહૂર્ત પણ જોઈ આપો અને ગણપતિ પણ લઈ જાઓ અરે ભરાજી તમારે ગોર નથી ઓ ભગવાનજી તમાર ગોર નથી તો થોડો તમને બોલાયો તમે આવ્યો હો એવું છે ભાઈ તમાર ગોર પકડાય ને પણ તમને દઈ દેવું કે પૈસા અહીંયા જાય એમ આ જે 1.5 લાખ રૂપિયા થાય ઉધારમાં સમજી દેજો સમજી દેવું તમને આવજો આજે
मुहूर्त बहुत सारा आया है 7 साल सोमवार महाराजा जनाओ काम करे तो कहना नहीं राजनाथ रजा અરે ગોરદેવ મહારાજા ગોરદેવ કેટલાય સમયથી ગયા છે હજી પણ આવતા નથી મારે તપાસ કરો એટલે આવતો જ નથી અરે આવો ગોરદેવ આવો अरे हाँ महाराजा અરે ગોરદેવ ક્યાં શ્રીફળ ચલાવી રહ્યા अरे महाराजा पिंगलगढ़ नगरी से તેમના પુત્ર પ્રતાપ સાથે જિલ્લામાં લાવો महाराजा અરે ગોરદેવ તમે રાજા વખત કહ્યું કે જય જાજો પડતા જય પિંગલગઢ નો જાજો अरे महाराजा જેવા બેન જગોડાના લીધા મને લેટ લેટ થાય છે અરે ગોરદેવ બેની વાર આ લગ્ન આજ આપણે આદરા છે તો આપણે ધામો ધામ કંકોત્રી લખી નાખો એક ગણો સાટીને લગાવે કંકોત્રી લગાવે લગાવે રાત પરારુણા ભોળિયા વાવડે નો યજમાન કે ગુણા મેં લાલા લાલા નમ વેલિયાયા માતા દે તમે આવો તો અમારે રાજી નહીં કર